લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી એકવાર તૂટી રહી છે। આજે કોંગ્રેસના બે પૂર્વ એમએલએ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ચિરાગ કાલરિયા, બાલકૃષ્ણ પટેલ ભાજપમાં ભળશે। જામજોધપુરના પૂર્વ એમએલએ ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે। 2017માં ચિરાગ કાલરિયા જામજોધપુર બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા। કાલરિયા અગાઉ ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા। તો 2022માં વડોદરાની ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા બાલકૃષ્ણ પટેલ આજે ભાજપમાં જોડાશે। 2022ની ચૂંટણી પહેલા ભાજપથી નારાજ થઈ કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા। ઉપરાંત વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાહુલજી ઉર્ફે વકીલ પણ આજે ભાજપમાં જોડાશે। 2022માં કુલદીપસિંહ ભાજપના કેતન ઇનામદાર સામે હારી ગયા હતા। ભાજપમાં ભરતા પહેલા કુલદીપસિંહ સાવલીમાં શક્તિ પ્રદર્શન પણ કરશે, જે માટે તેમણે 200 ઇકો વેન બુક કરાવી છે। સાવલીના પોતાના ટેકેદારો સાથે તેઓ ભાજપમાં જોડાશે। તો લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસ તૂટી રહી છે। અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનો પણ કેસરિયા કરવા જઈ રહ્યા છે। બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવી કેસરિયા કરશે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી બળવંતસિંહે ગઈકાલે જ રાજીનામું આપ્યું હતું। તો કોંગ્રેસ ઓબીસી મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ ગઈકાલે રાજીનામું આપ્યું હતું। ચારણ સમાજના બંને આગેવાનો આજે પોતાના 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે। બળવંતસિંહ ગઢવી 2022માં વટવા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને ભાજપના ભાનુસિંહ જાદવ સામે હારી ગયા હતા। કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ જોડાઈ શકે છે ભાજપમાં, જ્યારે વિચરતી વિમુક્તિ જાતિઓની કોંગ્રેસ પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જસવંત યોગી પણ ભાજપમાં જોડાશે। અમદાવાદ કોંગ્રેસના નેતા આર.કે. ચૌહાણ અને બળવીરસિંહ પણ ભાજપમાં જોડાશે। બપોરે 12 કલાકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરશે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે, ત્યારે 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। આ પહેલા પણ આજે ધર્મેન્દ્ર વાઘેલા છે, તેમણે પણ રાજીનામું આપ્યું હતું। સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું। ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા। તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, કોંગ્રેસમાંથી સતત રાજીનામાનો સિલસિલો યથાવત દેખાઈ રહ્યો છે। એક બાદ એક નેતાઓ રિઝાઇન આપી રહ્યા છે। કોંગ્રેસના ટોચના નેતાઓ આ અંગે શું કહી રહ્યા છે? શું આ સિલસિલો રોકાશે કે નહીં રોકાય? પંકજ, જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે અને ભાજપમાં જે છે તે ભરતી અભિયાન અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે જે ભરતી અભિયાન શરૂ કર્યું છે અને તેમાં પાછલી 2 ટર્મથી તો જે ગુજરાતમાં 26 લોકસભાની બેઠક જે છે ભાજપ હસ્તગત કરી રહ્યું છે, પરંતુ હવે જીતની હેટ્રિક સાથે 5 લાખની લીડ જે પણ ભાજપના જે લોકસભાના જે ઉમેદવાર હોય તો તેઓને 5 લાખની સરસાઈથી જીતવા માટેનું જે લક્ષ્યાંક જે છે તે આપેલું છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક અત્યારે ભાજપમાં ભરતી અભિયાન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેમાં અમદાવાદ જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ જે છે તે બળદેવસિંહની વાત હોય કે પછી જામજોધપુરના પૂર્વ જે ધારાસભ્ય જે છે ચિરાગ કાલરિયા સહિત તમામ જે છે અલગ અલગ જ્ઞાતિના જે આગેવાનો હોય કે પછી ભાજપમાંથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હોય અને કોંગ્રેસના જે વિધાનસભા બેઠકમાં લડ્યા હોય તેવા ઉમેદવારોને પણ હવે ભાજપમાં જોડવાના જે પ્રયાસ થઈ રહ્યા છે અને તેમાં અલગ અલગ નેતાઓ જે છે તે અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે, પોતાના સમર્થકોની સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે। એટલે આજે જે ગાંધીનગરના કમલમમાં ભરતી અભિયાન અત્યારે આજે બપોરે 12 વાગે જે છે અલગ અલગ નેતાઓ એ ભાજપમાં જોડાશે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ
સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ નેતાઓ જે છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જી પંકજ. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કોંગ્રેસ લગાતાર તૂટી રહી છે અને લોકસભાની ચૂંટણી પહેલા, એટલે કે ચૂંટણી લડતા પહેલા કોંગ્રેસે પોતાના પાર્ટીની અંદર જ આ તમામ જે પક્ષ પલટુઓ છે તેની સામે હવે લડવાની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે એક બાદ એક પૂર્વ ધારાસભ્ય હોય કે પછી જિલ્લાના આગેવાનો હોય, આ તમામ લોકો છોડીને જઈ રહ્યા છે. અને હવે વાત પરીક્ષા પે ચર્ચાની. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન છે. પીએમ મોદી બોર્ડની પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા પીએમ મોદી દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન થાય છે. આજે 7મી વાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન છે. ના ફક્ત વિદ્યાર્થીઓ પરંતુ શિક્ષકો સાથે અને વાલીઓને પરીક્ષાને લઈને ઊભા થયેલા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે સલાહ આપે છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપે છે. તો બોર્ડની પરીક્ષા હવે નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ તણાવગ્રસ્ત વાતાવરણમાં નહીં પરંતુ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે અને કોઈ પણ પ્રકારનો તણાવ ન રહે, તણાવ મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે પીએમ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે, વાતચીત કરશે. તણાવ કેવી રીતે દૂર કરવો, છાત્રની જે મૂંઝવણ છે તે કેવી રીતે દૂર થઈ શકે, પરીક્ષામાં વધુ સારા માર્ક્સ કેવી રીતે લાવી શકાય, કેવી રીતે અભ્યાસની તૈયારી કરવી, આ તમામ બાબતો સાથે વિદ્યાર્થીઓની સાથે વાતચીતમાં તેઓ પોતે સલાહ પણ આપશે. વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદાની મુલાકાતે છે. વડોદરા એરપોર્ટ પર વિદેશ મંત્રીનું સાંસદ રંજનબેન ભટ્ટે સ્વાગત કર્યું. એસ જયશંકર નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. વિદેશ મંત્રીના હસ્તે આરોગ્ય, કૌશલ્યવર્ધન અને શિક્ષણના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે. તો એકતાનગરમાં IHCL સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. સાથે જ તેઓ ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની પણ મુલાકાત લેવાના છે. આ ઉપરાંત રાજપીપળા ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં સમર્પિત કરશે. 2 દિવસ નર્મદામાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિતિ નોંધાવશે. ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે એસ જયશંકર. વડોદરામાં હરણી બોટકાંડ મામલે કાર્યવાહી. રાજ્ય સરકારે 10 દિવસમાં રિપોર્ટ સોંપવા કહ્યું હતું. આજે 10મો દિવસ હોવાથી કલેક્ટર રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. તો વડોદરા હરણી બોટકાંડ મામલે કાર્યવાહી થવાની છે, કારણ કે રાજ્ય સરકારે 10 દિવસમાં રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું અને આજે 10મો દિવસ છે, ત્યારે કલેક્ટર આખી આ ઘટનાક્રમ અંગે રિપોર્ટ સોંપી શકે છે. રાજ્ય સરકાર આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે. આસારામની તબિયતને લઈને પુત્રએ માંગ્યા જામીન. નારાયણ સાંઈએ વચગાળાના જામીન માંગ્યા. પિતાની સેવા માટે 20 દિવસના જામીન માંગ્યા છે. જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. હાલ આસારામ જામજોધપુર એમ્સમાં સારવાર હેઠળ છે. પિતાની સેવા માટે 20 દિવસના જામીન માંગ્યા છે નારાયણ સાંઈએ. આજે જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. આદિ ચોરખાનું 618 દારૂની બોટલ સાથે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. વલસાડમાં તોડકાંડ સામે પોલીસની કાર્યવાહી. પીએસઆઈ વીએ વસાવા, એએસઆઈ મયુરીબેન અને રાઇટર કરમસિંહને સસ્પેન્ડ કરાયા. એનઆરઆઈ પરિવાર સાથે ગેરવર્તન કરી મોટી રકમની વસૂલાત કરતા જિલ્લા પોલીસ વડાએ કરી કડક કાર્યવાહી. ગાંધીનગરમાં આરટી એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે કર્યા. સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખનો તોડ કર્યા હોવાનો આરોપ. અરજી બાદ ફરિયાદ દાખલ થતા કરાઈ કાર્યવાહી.
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જામખંભાળિયામાં ચાલુ કારે લાગી ગઈ આગ, મચી ગઈ દોડધામ. દ્વારકાના જામખંભાળિયામાં ચાલુ કારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જામખંભાળિયા હાઈવે પર ગોરિંજા ગામે સીએનજી કારમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવતી કાર આ પરિવાર માટે કાળ બની. બેફામ આવતી કાર પાછળથી ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી કાર થોડીવારમાં ભડભડ સળગી ઉઠી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ડરી ગયા. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો. બાદમાં થોડી જ ક્ષણમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ. આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. પંચમહાલમાં 2 જગ્યાએ ભીષણ આગ લાગી. ગોધરાના લાકડાના ગોડાઉન અને હાલોલમાં જંતુનાશક દવાના યુનિટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. પંચમહાલમાં 2 જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી. આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પાનેલાવ ગામે આવેલ યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું. જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો હટાવવા સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન. યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો. સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળી કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું. તો રવિવારે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વહેલી સવારે મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 20 પીએસઆઈ, 450 પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર, 30 નાયબ મામલતદાર, 12 રેવન્યુ તલાટી અને 18 ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા. બુલડોઝર ફેરવી લગભગ 3 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. વેલકમ બેક. ગુજરાતમાં રમતગમત ક્ષેત્ર હવે સતત નવા શિખર પર જઈ રહ્યું છે. ગુજરાતના રમતવીરોએ અનેક સિદ્ધિઓ અપાવીને રાજ્યને નવી ઓળખ આપી છે. ગુજરાતમાં આજે દિન પ્રતિદિન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકલગી ઉમેરાઈ રહી છે. આ બધું માત્ર પીએમ મોદીના વિઝનના કારણે શક્ય બન્યું છે. પીએમ મોદીના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આગળ ધપાવવામાં સતત પ્રયત્નશીલ રહી છે. ત્યારે આવો જોઈએ રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં થયેલા વિકાસની વાત. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે રમતવીરો નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ અન્ય રાજ્યના ખેલાડીઓને હરાવી જીત મેળવી રહ્યા છે. આ માત્ર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનના કારણે જ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીના વિઝનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કાર્યશીલ છે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર ખેલાડીઓની સાથે ઊભી છે. ગુજરાતમાં આજે દિન પ્રતિદિન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકગલી ઉમેરાઈ રહી છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. साल 2036 में भारत में
ओलंपिक्स का सफल आयोजन हो, इसके लिए भारत अपने प्रयासों में कोई कमी नहीं रखेगा। ये 140 करोड़ भारतीयों का बरसों पुराना सपना है, उनकी आकांक्षा है। इस सपने को अब हम आप सबके सहयोग से पूरा करना चाहते हैं। ગુજરાતને તો 2 દાયકાથી વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશીપનો લાભ મળી રહ્યો છે અને તેમના દિશા દર્શનમાં આપણે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ। આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ। આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે। વર્ષ 2010માં પ્રથમ વખત રાજ્યકક્ષાના રમતોત્સવની શરૂઆત કરાવનારા પીએમ મોદીએ ખેલ મહાકુંભથી દેશને મહાક્રાંતિ આપી છે। ખેલાડીઓની પ્રતિભાને મંચ આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ, વિજેતા ખેલાડીઓને મળશે કુલ ₹45 કરોડની ઇનામી રકમ। ખેલ મહાકુંભ 2.0માં કુલ 39 સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 66 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે। ભારત 2036માં ઓલિમ્પિક સ્પર્ધા યોજવા માટે તૈયાર। ઓલિમ્પિક્સને લઈને અમદાવાદ યજમાન બનવાની કરી રહ્યું છે તૈયારી। અલગ અલગ સ્થાનો પર રમતગમતની સુવિધાઓ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ। 2010માં ખેલ મહાકુંભમાં કુલ મળીને 15 લાખથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો અને આજે 2023માં ખેલ મહાકુંભની યાત્રા 66 લાખ યુવાનો જોડે આગળ વધી રહી છે। અમદાવાદ શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાઈ, ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધા યોજાઈ શકશે। શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે। તેની સાથે નારણપુરામાં 18 એકરમાં 631 કરોડના ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે। અહીં કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલની સાઇઝ FIA એપ્રુવડ રાખવામાં આવી છે, જેમાં મેઇન પુલ, ડાઇવિંગ પુલ અને વોર્મ અપ પુલ તેમજ આર્ટિસ્ટિક પુલ, વોટર પુલ હશે, જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે। 10 વર્ષથી ખેલ મહાકુંભ શરૂ થયો છે। ખેલ મહાકુંભ શરૂ થયો એટલે ગામડે ગામડે રમતગમતની પ્રવૃત્તિનો વિકાસ થયો છે કે દરેક નાના નાના ગામડામાંથી લોકો ભાગ લેતા થયા છે। ગુજરાત રાજ્યના તમામ તાલુકા, તમામ જિલ્લા અને ગામડે ગામડેથી સારું ટેલેન્ટ આઈડેન્ટિફાઈ થાય અને ગુજરાત સરકારશ્રી દ્વારા બનાવેલા આ બધા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તે ખેલાડીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાયન્ટિફિક કોચિંગ લે અને કોચિંગ લઈ તો તેના માટેની સંપૂર્ણ તૈયારી ગુજરાત સરકારશ્રી દ્વારા થઈ રહી છે। મોદીજીનું જે વિઝન છે કે સ્પોર્ટ્સની અંદર જે અવેરનેસ આવી છે અને એની અંદરથી જે પણ પબ્લિક છે એ કેટલું પોટેન્શિયલ છે ઇન્ડિયાની અંદર એ આપણને ખબર પડે છે। ખેલ મહાકુંભ ને બધામાં એ આપણને એક એવો પણ પ્લેટફોર્મ મળે છે કે અમારું પરફોર્મન્સ પણ ચેક કરી શકીએ અને સાથે સાથે અમારે એ લેવલની કોમ્પિટિશન પણ મેન્ટેન રહે થ્રુ આઉટ ધ યર। તો એ અમને આગળ આખો એક રોડ મેપ અમારે બનાવી શકીએ કે અમે કઈ રીતના કેવા લેવલ પર કેવું પરફોર્મન્સ આપી શકીએ છીએ। અમદાવાદ શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાઈ, ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધા યોજાઈ શકશે। શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે। બોટાદમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા। પાઇપલાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। બોટાદમાં ખમીદાણા ગામ નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ થઈ। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહીપરિયેજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા। પાઇપલાઇનમાં ભંગાણ